દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો હાલ ગુજરાતમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે માયાભાઈ આહિર અને આદિવાસી સમાજનો વિવાદ જોવા મળી રહ્યો છે અને આ વિવાદમાં આદિવાસી સમાજને ટિપ્પણી કરવામાં આવી રહી છે માયાભાઈ આહિર દ્વારા। અને આ માયાભાઈ આહિર દ્વારા એક વિડીયો આમંત્રણનો બનાવવામાં આવ્યો હતો અને તે વિડીયોમાં આદિવાસીઓને મારા વહાલા વનવાસીઓ એવો શબ્દ વાપરવામાં આવ્યો હતો અને તે શબ્દને લઈને આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થયો છે અને રોષે ભરાયો છે। અને મિત્રો માયાભાઈ આહિર દ્વારા આદિવાસી સમાજની એક વિડીયોમાં ટિપ્પણી કરવામાં આવી રહી છે અને મિત્રો આ ટિપ્પણીની વિડીયો બાદ માયાભાઈ આહિર દ્વારા ફરી એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયોમાં માયાભાઈ આહિર શું બોલી રહ્યા છે તે તમે આગળ વિડીયોમાં જુઓ। અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે તમે જુઓ આખો વિડીયો। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, રામ રામ। હું આવી ગયો છું તડકેશ્વર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં। આવતીકાલે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં રૂઢી સંસ્કૃતિની વાતો લઈને આવો સરસ મજાનો લોક ડાયરો, અને મને આનંદ એ છે કે મારા વાલા આદિવાસી ભાઈઓની વચ્ચે આજે મને બોલવાનો અવસર મળશે। જે ધરતીમાં માં સબરીએ અહીંયા આવીને વસ્યા છે, માં સબરીએ ભજન કર્યું છે, ભગવાન રામ એના 14 વર્ષના ગાળામાં નવધા ભક્તિની વાતો આ ધરતીમાં આવીને માં સબરીએ કરી છે। અને એ જ ભૂમિમાં મારા વાલા આદિવાસી ભાઈઓના આ રૂડા સાનિધ્યમાં, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવો। આવતીકાલે એટલે 23 તારીખના હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે સાથે મળીને આનંદ કરીએ। અને મને અતિ ગમતો જે શબ્દ છે, અમારે મા મોગલમાં પણ એક શબ્દ, માડી તે તો આદિ રે અનાદિનો ઓઢો બેળ્યો, એટલે આદિ અનાદિ જે વખતમાં ભગવાન રામ હતા, આ વસેલી ભૂમિ નથી, આ તો આદિ અનાદિથી વસેલી ભૂમિ છે। અને એના વસનારા આપણા જે બધા જે આદિવાસી ભાઈઓ છો, આપને હું રાજી કરવા આવ્યો છું। આવો ચોક્કસ આપણે મળીએ। દરેક ભાઈઓને મારા જય